નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો જે જ્ઞાનવર્ધક વિડીયો છે તેમાં તમે જાણશો કે મનુષ્ય ગરીબ કેમ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ વ્યક્તિ દિવસ રાત મહેનત કર્યા છતાંય પણ ગરીબ કેમ રહે છે, જ્યારે કેટલાક લોકો બિના મહેનત પણ ધન સંપત્તિમાં જીવે છે? શું આ માત્ર ભાગ્યની રમત છે કે તેની પાછળ કોઈ ગહન કારણ છુપાયેલું છે? તો આવો મિત્રો, વધુ વિલંબ ન કરતા આ પવિત્ર કથાને શરૂ કરીએ. મિત્રો, દ્વાપર યુગનો સમય હતો જ્યારે દ્વારકા નગરીમાં એક રાતે કૃષ્ણ તેમના મહેલમાં ધ્યાન મગ્ન બેઠા હતા. તેમના મનમાં એક વિચાર આવી રહ્યો હતો. તેઓ વિચારી રહ્યા હતા કે મનુષ્ય ગરીબ કેમ રહે છે. શું આ તેના ભાગ્યમાં પહેલેથી જ લખાયેલું હોય છે કે તેના કર્મોનું પરિણામ હોય છે? આ પ્રશ્ન તેમના મનમાં ઘણા દિવસોથી હતો, પરંતુ આજે તેમને આ સવાલનો જવાબ શોધવાની તીવ્ર ઈચ્છા થઈ. આ જ વિચારમાં ડૂબેલા હતા કે તેમને એક સ્વપ્ન આવ્યું. તેમણે જોયું કે એક સુંદર વનમાં એક દિવ્ય પ્રકાશ ફેલાયેલો છે અને ત્યાં એક તેજસ્વી ગૌમાતા બેઠેલી છે. તેમની આસપાસ શાંતિ હતી, વાતાવરણ સુખદ હતું અને એવું લાગી રહ્યું હતું કે જાણે પ્રકૃતિ પોતે તેમના ચરણોમાં નતમસ્ત છે. પછી અચાનક સ્વપ્ન તૂટતાં જ શ્રીકૃષ્ણએ નિશ્ચય કર્યો કે તેઓ આ રહસ્યને સમજવા માટે વનમાં જશે. તેઓ પોતાના રથે દ્વારકા નગરીમાંથી નીકળી પડ્યા. દ્વારકાના ભવ્ય મહેલોને પાછળ છોડીને તેઓ ગાઢ જંગલો તરફ આગળ વધવા લાગ્યા. રસ્તામાં તેમણે હરિયાળા વૃક્ષો, ચહેકતા પક્ષીઓ અને નિર્મળ ઝરણાંઓને પાર કર્યા. ચાલતા ચાલતા તેઓ એક સુંદર બગીચામાં પહોંચ્યા. ત્યાંનું વાતાવરણ અદ્ભુત હતું. ફૂલોની સુગંધ ચારે બાજુથી ફેલાયેલી હતી. પક્ષીઓ મધુર સંગીત ગાઈ રહ્યા હતા અને શીતળ હવા વહી રહી હતી. ત્યાં જ તેમની નજર એક વિશાળ વૃક્ષની છાયામાં બેઠેલી દિવ્ય ગૌ માતા પર પડી. ગૌ માતાનું સ્વરૂપ અદ્ભુત હતું. તેમનું શરીર સોનાની જેમ ચમકી રહ્યું હતું. તેમના શિંગડા પર દિવ્ય આભૂષણો હતા અને તેમની આંખોમાં અપાર કરુણા ઝળકી રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ કોઈ સામાન્ય ગૌમાતા નથી, પરંતુ સ્વયં દેવી છે. શ્રીકૃષ્ણે થોડી ક્ષણો સુધી તેમની તરફ નિહાળ્યું. તેમના મનમાં ફરી જ પ્રશ્ન ઉઠ્યો, મનુષ્ય ગરીબ કેમ રહે છે? તેઓ ધીમે ધીમે ગૌમાતાની નજીક પહોંચ્યા, તેમના ચરણોમાં પ્રણામ કર્યા અને બોલ્યા, હે માતા, ઘણા દિવસોથી મારા મનમાં એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. શું તમે મારા સંશયનું સમાધાન કરશો? ગૌમાતા બોલ્યા, પ્રભુ, તમે સર્વજ્ઞ છો છતાં મને પૂછો છો? પ્રભુ, કહો, તમારો પ્રશ્ન શું છે? શ્રીકૃષ્ણ કહે છે કે માતા, હું જાણવા માંગુ છું કે મનુષ્ય ગરીબ કેમ રહે છે. શું આ તેના ભાગ્યમાં પહેલેથી લખાયેલું હોય છે કે તેના કર્મોનું ફળ હોય છે? ગૌમાતા હસ્યા. તેમની આંખોમાંથી એક દિવ્ય પ્રકાશ હતો. તેઓ થોડી ક્ષણો માટે શાંત રહ્યા. પછી ગહન શ્વાસ લઈને બોલ્યા, પ્રભુ, આ પ્રશ્ન સામાન્ય નથી, પરંતુ સમગ્ર સૃષ્ટિના નિયમો સાથે જોડાયેલો
છે. ગરીબી માત્ર ભાગ્યની રમત નથી, પરંતુ મનુષ્યના કર્મોનું પ્રતિબિંબ છે. કૃષ્ણએ ધ્યાનપૂર્વક તેમની તરફ જોયું અને તેઓ આગળ બોલ્યા, માતા, કૃપા કરીને મને વિગતે સમજાવો, કયા કયા કર્મો છે જે મનુષ્યને ગરીબના બંધનમાં બાંધી દે છે? અને શું કોઈ ઉપાય છે જેનાથી તે આ બંધનમાંથી મુક્ત થઈ શકે? ગૌમાતાએ એક ગહન દ્રષ્ટિ નાખી અને બોલ્યા, પ્રભુ, આ રહસ્ય ખૂબ જ ગહન છે. આ સત્યને હું એક દિવ્ય કથાના માધ્યમથી સંભળાવું છું. આ કથા દરેક મનુષ્યએ જાણવી જોઈએ. ગૌમાતા ગહન શ્વાસ લેતા કહે છે, પ્રભુ, આજે હું તમને એક એવા વ્યક્તિની કથા સંભળાવું છું, જે પોતાની મહેનત છતાં પણ ગરીબીમાંથી મુક્ત ન થઈ શક્યો. શ્રી કૃષ્ણએ ધ્યાનપૂર્વક કહ્યું, તે કોણ છે માતા? માતાએ દૂર જોતાં કહ્યું, એક ધનીરામ નામનો ખેડૂત હતો. પરંતુ પ્રભુ, આ નામ માત્રનું હતું. તે આખું જીવન મહેનત કરતો, ખેતર ખેડતો, અનાજ ઉગાડતો, છતાં તેની થાળીમાં ભોજન પૂરતું નહોતું થતું. શ્રી કૃષ્ણ કહે છે કે પરમાત્મા, જો તે આટલી મહેનત કરતો હતો, પછી તેની આ દશા કેમ હતી? ગૌમાતાની આંખમાં આંસુ આવી ગયા. તેઓ ધીમે ધીમે કહે છે, કારણ કે તેણે પોતાના પાછલા જન્મમાં એવું પાપ કર્યું હતું, જેણે તેના આ જન્મનું ભાગ્ય નિરાધાર કરી દીધું. શ્રી કૃષ્ણ આશ્ચર્યચકિત થઈને પૂછ્યું, તે કેવું પાપ? ગૌમાતાએ આકાશ તરફ જોયું અને કહ્યું, જે પાપના કારણે મનુષ્ય લાખ પ્રયાસો છતાંય પણ ગરીબીમાંથી મુક્ત નથી થઈ શકતો. ગૌમાતાએ જણાવ્યું, ધનીરામ એક અત્યંત પરિશ્રમી વ્યક્તિ હતો. તે સૂરજ ઉગે તે પહેલાં ખેતરોમાં પહોંચી જતો, જમીન ખેડતો, બીજ વાવતો અને આખો દિવસ કઠોર મહેનત કરતો. તે કોઈનું બુરું ન ઈચ્છતો, હંમેશા ધર્મના માર્ગે ચાલતો, છતાં તેનું જીવન અભાવથી ભરેલું હતું. તો તેની પત્ની આખો દિવસ ઘરના કામોમાં વ્યસ્ત રહેતી, પરંતુ જ્યારે સાંજ પડતી તો તેમના ઘરમાં ભોજન માટે પૂરતું અનાજ ન હોતું. તેમના બાળકો ભૂખ્યા સૂવા મજબૂર હતા. શ્રી કૃષ્ણે માતા, જો તે આટલી મહેનત કરતો હતો, તો પછી તેની આ દશા કેમ હતી? ગૌમાતાની આંખોમાં ગહન દુઃખ ઉભરાઈ આવ્યું. તેઓ ધીમે ધીમે કહેવા લાગ્યા, કારણ કે તેણે પોતાના પાછલા જન્મમાં એવું પાપ કર્યું હતું, જેણે તેના આ જન્મનું ભાગ્ય નિર્ધારણ કરી દીધું. શ્રી કૃષ્ણની આંખોમાં જિજ્ઞાસા વધુ ગહન થઈ ગઈ. તેમણે વિચારતાં પૂછ્યું, કેવું પાપ માતા? શું માત્ર એક પાપના કારણે જ મનુષ્યની આટલી દુર્દશા થઈ શકે છે? ગૌમાતાએ શાંત સ્વરમાં જવાબ આપ્યો, પ્રભુ, કેટલાક પાપ સામાન્ય હોય છે, જે મનુષ્યને થોડા સમય માટે કષ્ટ આપે છે. પરંતુ કેટલાક પાપ એવા ભયંકર હોય છે કે તેઓ ઘણા જન્મો સુધી મનુષ્યનો પીછો નથી છોડતા. ધનીરામે પોતાના પૂર્વજન્મમાં આવું જ એક પાપ કર્યું હતું, જેણે તેને ગરીબીની બેડીઓમાં જકડી દીધો. શ્રી કૃષ્ણએ ગહન શ્વાસ લેતાં કહ્યું, માતા, મને તે પાપ જણાવો. હું જાણવા માંગુ છું કે
કયું પાપ મનુષ્યને ગરીબના બદલામાંથી ક્યારેય તે બહાર નીકળવા દેતું નથી. ગૌ માતાએ આકાશ તરફ દ્રષ્ટિ ઉઠાવી. તેમની આંખોમાં ગહન રહસ્ય સમાયેલું હતું. થોડીક ક્ષણોના મૌન પછી તેમણે કહેવાનું શરૂ કર્યું, પ્રભુ, મનુષ્ય પોતાના વર્તમાન જીવનમાં જે કાંઈ ભોગવે છે તે માત્ર આ જન્મના કર્મોનું જ પરિણામ નથી, પરંતુ તેના પૂર્વજન્મના કર્મો પણ તેનું ભવિષ્ય નિર્ધારિત કરે છે. ધનીરામ સાથે પણ આવું જ થયું. આ જન્મમાં તે ભલે ઈમાનદાર, મહેનત અને ચરિત્ર હતો, પરંતુ તેના પાછલા જન્મમાં તેણે એવું કૃત્ય કર્યું હતું જેણે તેના ભાગ્યને નિર્ધારતામાં જકડી દીધું. શ્રીકૃષ્ણ હવે વધુ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. તેમણે પૂછ્યું, માતા, શું ધનીએ કોઈનું ધન નિહાળ્યું હતું? શું તેણે કોઈ ગરીબનું અપમાન કર્યું હતું? ગૌ માતાએ ધીમેથી માથું હલાવ્યું અને કહ્યું, ના પ્રભુ, ધનીરામે કોઈનું ધન ન નિહાળ્યું, પરંતુ તેણે એવું કર્મ કર્યું હતું જે તેનાથી જ અજાણતા થયું, પરંતુ તેનું પરિણામ અત્યંત ઘાતક થયું. ગૌ માતાએ આગળ કહેવાનું શરૂ કર્યું, પોતાના પાછલા જન્મમાં ધનીરામ એક અત્યંત સંપન્ન વ્યક્તિ હતો. તેની પાસે ધન સંપત્તિ, ગાડીઓ અને નોકર ચાકર બધું જ હતું, પરંતુ તેના હૃદયમાં કરુણાનો અભાવ હતો. તે પોતાના ધનના મદમાં ચૂર હતો અને ક્યારેય કોઈ ભૂખ્યા, સહાય કે જરૂરિયાતમંદની મદદ ન કરતો. એક દિવસ તેના નગરમાં એક વૃદ્ધ બ્રાહ્મણ આવ્યો. તે અત્યંત ભૂખ્યો હતો. તેના કપડાં ફાટેલા હતા અને તે ધ્રુજતો હતો. તે ધનીરામના મહેલના દ્વારે પહોંચ્યો. તેણે હાથ જોડીને પ્રાર્થના કરી, હે દાતા, હું ઘણા દિવસોથી ભૂખ્યો છું. કૃપા કરીને મને થોડુંક અનાજ આપો, જેથી હું મારા પ્રાણ બચાવી શકું. પરંતુ ધનીરામને તેની કરુણાભરી પ્રાર્થના સંભળાઈ જ નહીં. તેણે પોતાની સંપત્તિને પોતાની મહેનતનું ફળ માન્યું અને વિચાર્યું કે કોઈ બીજી વ્યક્તિ તેનો હિસ્સો કેમ માગે. તેણે તે વૃદ્ધ બ્રાહ્મણને ક્રોધથી જોડ્યો અને પોતાના નોકરોને કહ્યું, આને અહીંથી ભગાડો. આ મારા ઘરની સામે કેમ ઊભો છે? વૃદ્ધ બ્રાહ્મણે ફરી વિનંતી કરી, મને કાંઈ નથી જોઈએ, ફક્ત એક ટુકડો રોટલી આપી દો. પરંતુ ધનીરામ હસી પડ્યો અને બોલ્યો, જા, તારા ભાગ્યમાં જે લખ્યું છે તે જ મળશે. તે ગરીબ બ્રાહ્મણ ત્યાંથી ચાલ્યો ગયો, પરંતુ તે ભૂખ્યો જ પ્રાણ ત્યાગી બેઠો. ગૌ માતાનો અવાજ ધ્રુજવા લાગ્યો. તે બ્રાહ્મણ કોઈ સામાન્ય વ્યક્તિ ન હતો. તે એક સિદ્ધ પુરુષ હતો અને તેના શબ્દોમાં શક્તિ હતી. તેણે મૃત્યુ પહેલાં આકાશ તરફ જોઈને કહ્યું, હે પ્રભુ, જે મનુષ્ય પોતાના દ્વારે આવેલા ભૂખ્યા વ્યક્તિને અનાજ ન આપે, તે પોતે પણ ક્યારેય અનાજથી પરિપૂર્ણ ન થાય. તેના હાથમાં ક્યારેય ધન ન ટકે, ભલે તે ગમે તેટલી મહેનત કરે. શ્રીકૃષ્ણએ ગહન શ્વાસ લીધો. તેમણે ગંભીર સ્વરમાં કહ્યું, ધનીરામનો આ જન્મ તેની તે જ કઠોરતાનું પરિણામ હતું. તેણે પોતાના પૂર્વ જન્મમાં એક ભૂખ્યા વ્યક્તિને ભોજન આપવાનો ઇનકાર કર્યો. તેથી આ જન્મમાં તેની થાળી ક્યારેય ભરાય નહીં.
ગૌ માતાએ માથું હલાવતા કહ્યું, હા પ્રભુ, આ જ કારણ હતું કે આ જન્મમાં ધનીરામ ગમે તેટલી મહેનત કરે તેનો પાક હંમેશા ખરાબ થઈ જતો. તેનું ધન ક્યારેય સ્વાસ્થ્ય ન રહેતું અને તેનો પરિવાર હંમેશા તંગીમાં જીવતો. શ્રી કૃષ્ણએ થોડી ક્ષણો મૌન રહીને વિચાર્યું. પછી તેઓ બોલ્યા, માતા, આ સત્ય છે કે પાપનું ફળ અવશ્ય મળે છે, પરંતુ શું આ શ્રાપમાંથી મુક્તિનો કોઈ ઉપાય નથી? ગૌ માતાએ ધીમેથી જવાબ આપ્યો, પ્રભુ, આ સંસારમાં દરેક સમસ્યાનું સમાધાન છે, પરંતુ સમાધાન તે જ મેળવી શકે છે જે પોતાના પાપને સ્વીકારીને તેના પ્રાયશ્ચિતનો માર્ગ અપનાવે. શ્રી કૃષ્ણ હસ્યા અને બોલ્યા, તો આપણે ધનીરામને આ સત્ય જણાવવું પડશે અને તેને પ્રાયશ્ચિતનો માર્ગ બતાવવો પડશે, જેથી તે આ પાપમાંથી મુક્ત થઈ શકે. ગૌ માતાએ હળવેકથી માથું હલાવ્યું. તેમની આંખોમાં હવે કરુણાની જગ્યાએ આશાની કિરણ હતી. ગૌ માતાની કરુણામય વાણી સાંભળીને શ્રી કૃષ્ણ ગંભીર થઈ ગયા. તેમણે અનુભવ્યું કે ધનીરામનું જીવન માત્ર તેની વર્તમાન પરિસ્થિતિઓનું પરિણામ ન હતું, પરંતુ તે તેના પૂર્વજન્મના કર્મનું પરિણામ હતું. ગોકુળની માટીમાંથી હળવી હળવી સૌથી સુગંધ આવી રહી હતી. હળવી હવા વહી રહી હતી. પક્ષીઓ ચહેકી રહ્યા હતા. પરંતુ શ્રી કૃષ્ણના મનમાં એક ગહન વિચાર ચાલી રહ્યો હતો. ગૌ માતાએ તેમને જણાવ્યું હતું કે ધનીરામની ગરીબીનું કારણ તેના પૂર્વજન્મનું એક મોટું પાપ હતું. હવે સવાલ એ હતો કે શું ધનીરામને આ સત્ય વિશે આવવું જોઈએ? જો હા, તો શું તે આ વાતને સ્વીકારશે? અને જો સ્વીકારે તો શું તે આ પાપમાંથી મુક્ત થઈ શકશે? ગૌ માતાએ શ્રી કૃષ્ણ તરફ જોયું અને શ્રી કૃષ્ણ ગામમાં આગળ વધ્યા અને એ ખેતર પાસે પહોંચ્યા. ત્યાં તેમણે જોયું કે એક દુબળો પાતળો ખેડૂત, જેનું શરીર ધૂપમાં જડુબી ગયું હતું, જૂના કપડાં પહેરેલો, થાકી ચૂર થઈને હળ ચલાવી રહ્યો હતો. ધનીરામનું શરીર પરસેવેથી ભીંજાઈ ગયું હતું. તે સૂરજ નીકળે તે પહેલાં ખેતરમાં આવતો અને રાત થાય ત્યાં સુધી મહેનત કરતો, પરંતુ તેમ છતાં તેના ખેતરમાં સારો પાક નહોતો થતો. એટલું જ અનાજ ઉગતું તે ઘરના ખાવા માટે પણ પૂરું ન પડતું. તેના ઘરમાં તેની પત્ની અને 3 નાના બાળકો હતા. તેની પત્ની આખો દિવસ કામ કરતી, પરંતુ તેમ છતાં તેમના ઘરમાં ક્યારેય સારું ભોજન ન હતું બનતું. તેના બાળકો ઘણીવાર ભૂખ્યા સૂતા. ઘરના ખૂણામાં એક તૂટેલી મટકી રાખેલી હતી, જેમાં થોડુંક પાણી બચેલું હતું. ધનીરામે એક લાંબો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું. તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે દુઃખી થઈને કહ્યું, હે ભગવાન, મેં આખું જીવન મહેનત કરી, પરંતુ તેમ છતાંય ગરીબી મારો પીછો નથી છોડતી. શું મારું ભાગ્ય જ ખરાબ છે? શું ક્યારેય મારું ભાગ્ય બદલશે? આટલું કહીને તે ચૂપ થઈ ગયો અને નિરાશામાં માથું ઝૂકવી દીધું. ત્યાં જ હવામાં બંસરીનો મધુર અવાજ ગુંજી ઉઠ્યો. તેના મીઠા અવાજને સાંભળીને ધનીરામે ધીમે ધીમે માથું ઊંચું કર્યું. તેણે જોયું
કે એક સુંદર યુવક જેમના શરીરમાંથી પ્રકાશ નીકળી રહ્યો હતો, સામે ઊભા હતા. તેમના પીળા વસ્ત્રો સૂરજની જેમ ચમકી રહ્યા હતા. તેમના માથા પર મોરપીંછ શોભી રહ્યું હતું અને તેમના ચહેરા પર એક અદ્ભુત સ્મિત હતું. ધનીરામ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ક્યારેય આટલી તેજસ્વી મૂર્તિ ન જોઈ હતી. શ્રીકૃષ્ણે પ્રેમભીમ સાથે કહ્યું, ધનીરામ, શું તું જાણવા માંગે છે કે તું ગરીબ કેમ છે? ધનીરામ ચોંકી ગયો. તેણે આ સવાલ તો પોતે પોતાની જાતને ઘણીવાર પૂછ્યો હતો, પરંતુ જવાબ ક્યારેય નહોતો મળ્યો. તે ગભરાઈને બોલ્યો, મહારાજ, તમે કોણ છો? અને મને કેવી રીતે ખબર કે હું ગરીબ કેમ છું? શ્રીકૃષ્ણએ હસતાં કહ્યું, હું તારું ભલું ઈચ્છું છું. હું તને એ જણાવવા આવ્યો છું કે તું દરિદ્ર કેમ છે. ધનીરામે ઝડપથી તેમના ચરણો પકડી લીધા અને વિનંતી કરવા લાગ્યો, મને સત્ય જણાવો પ્રભુ, હું ખૂબ પરેશાન છું. જો મેં કોઈ ભૂલ કરી હોય તો મને તેનું પ્રાયશ્ચિત્ત કરવા દો. શ્રીકૃષ્ણએ પ્રેમથી કહ્યું, ધનીરામ, તારી ગરીબીનું કારણ તારો આ જન્મ નથી, પરંતુ તારો પૂર્વજન્મ છે. ધનીરામ હક્કાબક્કા થઈ ગયો. તેણે ધીમેથી પૂછ્યું, શું મેં પાછલા જન્મમાં કોઈ ખૂબ જ મોટું પાપ કર્યું હતું? શ્રીકૃષ્ણએ કહ્યું, હા, પાછલા જન્મમાં તું એક ખૂબ અમીર માણસ હતો. તારી પાસે બધું જ હતું, ધન, સુખ, ઐશ્વર્ય, પરંતુ તારી પાસે દયા નહોતી. રામે ચોંકીને પૂછ્યું, મેં શું કર્યું હતું પ્રભુ? શ્રીકૃષ્ણએ ગંભીર થઈને કહ્યું, એક દિવસ એક ભૂખ્યો બ્રાહ્મણ તારા દ્વારે આવ્યો હતો. તે ખૂબ ભૂખ્યો હતો, પરંતુ તે તેને રોટલી આપવાનો ઇનકાર કર્યો. તે તેને ધુત્કાર્યો અને તારા ઘરમાંથી ભગાડી દીધો. તે ભૂખ્યો જ મરી ગયો અને મરતા પહેલાં તેણે શ્રાપ આપ્યો કે જે વ્યક્તિએ આજે મને અનાજ ન આપ્યું, તે આગલા જન્મમાં ગમે તેટલી મહેનત કરે, પરંતુ તેના ઘરમાં ક્યારેય પૂરતું અનાજ નહીં રહે. ધનીરામ આ સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે ફૂટી ફૂટીને રડવા લાગ્યો, મેં આવું ઘોર અપરાધ કર્યું હતું. શ્રીકૃષ્ણએ માથું હલાવ્યું અને કહ્યું, હા ધનીરામ, આ જ કારણ છે કે તું આજે ગરીબ છે. તારા હાથમાં ધન નથી ટકતું, તારા ઘરમાં ક્યારેય પેટભર ભોજન નથી બનતું, તારા બાળકો ભૂખ્યા રહે છે. આ બધું તારા પૂર્વજન્મના કર્મનું ફળ છે. ધનીરામને પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. તે શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને રડતાં રડતાં બોલ્યો, પ્રભુ, હવે હું શું કરું? શું મારી પાસે કોઈ ઉપાય છે? શું હું આ શ્રાપમાંથી મુક્ત થઈ શકું છું? શ્રીકૃષ્ણએ હસીને કહ્યું, દરેક પાપનો પ્રાયશ્ચિત્ત હોય છે. જો તું ખરેખર તારી ભૂલ સુધારવા માંગે છે, તો તારે એક વિશેષ ઉપાય કરવો પડશે. ધનીરામે ઝડપથી કહ્યું, જણાવો પ્રભુ, હું કાંઈ પણ કરવા તૈયાર છું. બસ મને આ ગરીબીમાંથી મુક્તિ મળે. શ્રીકૃષ્ણએ ગહન શ્વાસ લીધો અને બોલ્યા, જો તું ખરેખર ગરીબીમાંથી છુટકારો મેળવવા માંગે છે, તો તારે આ સંકલ્પ લેવો પડશે. ધનીરામની આંખમાંથી આંસુ રોકાતા ન હતા. તેનું હૃદય ભારે થઈ ગયું હતું.
તેને વિશ્વાસ નહોતો આવતો કે તેની ગરીબીનું કારણ તેના પૂર્વ જન્મનું પાપ હતું. તેણે ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ ભૂખ્યાને ખાવાનું ન આપવું તેના આગલા જન્મમાં આટલી મોટી સજા બની શકે. તે શ્રીકૃષ્ણના ચરણોમાં પડી ગયો અને રડતા રડતા બોલ્યો, પ્રભુ, મને માફ કરી દો. મેં અજ્ઞાનતામાં આટલું મોટું પાપ કર્યું. હવે શું હું કરી શકું છું? મારી ગરીબી દૂર થઈ શકે છે? શ્રીકૃષ્ણએ તેને પ્રેમથી ઉઠાવ્યો અને બોલ્યા, ધનીરામ, દરેક પાપનો પ્રાયશ્ચિત હોય છે, પરંતુ તેના માટે મનુષ્ય સાચા મનથી પોતાના કર્મો સુધારવા પડે છે. જો તું ખરેખર તારા પૂર્વજન્મના પાપમાંથી મુક્ત થવા માગે છે તો તારે એક સંકલ્પ લેવો પડશે. ધનીરામે તરત જ હાથ જોડીને કહ્યું, પ્રભુ, હું કાંઈ પણ કરવા તૈયાર છું. બસ મારી ગરીબી દૂર થાય અને મારા પરિવારને સારું જીવન મળે. શ્રીકૃષ્ણએ ધનીરામને જોયો અને શાંત સ્વરમાં બોલ્યા, ધનીરામ, તારે આ જન્મમાં જેટલા ભૂખ્યા મળે તેને ખાવાનું આપવું પડશે. પછી તે મનુષ્ય હોય કે પશુ હોય, તારે ક્યારેય કોઈ ભૂખ્યાને ખાલી હાથે પાછો નથી મોકલવો. ધનીરામે માથું હલાવીને કહ્યું, પ્રભુ, હું આ સંકલ્પ લઉં છું કે હું કોઈ પણ ભૂખ્યાને ભોજન આપ્યા વિના જવા નહીં દઉં. પરંતુ મારી પાસે તો પોતાને માટે પણ બહુ જ ઓછું અનાજ છે. હું આ કેવી રીતે કરી શકીશ? શ્રીકૃષ્ણ મુસ્કુરાયા અને બોલ્યા, આજ તો પરીક્ષા છે ધનીરામ. જ્યારે માણસ પાસે ઘણું હોય ત્યારે દાન કરવું સરળ હોય છે, પરંતુ જ્યારે તેની પાસે ઓછું હોય અને તેમ છતાંય તે કોઈ ભૂખ્યાનું પેટ ભરે ત્યારે જ તેનું પાપ ધોવાય છે અને તેનું ભાગ્ય બદલાય છે. તમારે આ નિષ્કામ ભાવે કરવું પડશે. ધનીરામે મનમાં નિશ્ચય કર્યો કે આ વખતે તે પોતાની ભૂલ સુધારશે. શ્રીકૃષ્ણએ ધનીરામને આશીર્વાદ આપ્યા અને ત્યાંથી ચાલ્યા ગયા. હવે ધનીરામે પોતાના કર્મો દ્વારા પોતાનું ભાગ્ય બદલવાનું હતું. બીજે દિવસે ધનીરામ રોજની જેમ ખેતરમાં કામ કરતો હતો. સૂરજ માથા ઉપર આવી ગયો હતો અને તેનો થાક વધતો જતો હતો. ત્યારે તેણે જોયું, એક વૃદ્ધ માણસ ફાટેલા જૂના કપડાં પહેરી લાકડીના સહારે તેની તરફ આવી રહ્યો હતો. તે ખૂબ નબળો દેખાતો હતો. તેના ચહેરા પર થાક હતો અને એવું લાગતું હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યો હોય. વૃદ્ધે ધ્રુજતા હાથે ધનીરામને કહ્યું, બેટા, હું ખૂબ જ ભૂખ્યો છું. ઘણા દિવસોથી બરાબર ખાધું નથી. શું તું મને કાંઈક ખાવાનું આપી શકે છે? ધનીરામના મનમાં દ્રવ્ય શરૂ થયું. તેની પાસે પોતા માટે પણ બહુ ઓછું અનાજ હતું. જો તે આપી દે તો તેના પરિવાર માટે શું બચે? પરંતુ ત્યારે જ તેને શ્રીકૃષ્ણની વાત યાદ આવી. જો તું કોઈ ભૂખ્યાને ખોરાક આપીશ તો તારું ભાગ્ય બદલાઈ જશે. તેણે ઊંડો શ્વાસ લીધો અને પોતાની જોડીમાંથી 2 રોટલી કાઢી. એક પળ માટે તેણે વિચાર્યું કે જો આ રોટલી આપી દઈશ તો સાંજે મારા બાળકો શું ખાશે? પરંતુ બીજી જ ક્ષણે તેણે મન શાંત કર્યું અને બંને રોટલી તે વૃદ્ધને આપી દીધી. વૃદ્ધની આંખોમાં આંસુ આવી ગયા. તેણે ધ્રુજતા હાથે રોટલી લીધી અને ખાવા લાગ્યો. તે દરેક રોટલીનો ટુકડો મોટા પ્રેમથી ખાતો હતો, જેવી રીતે આખી રોટલી
ખાઈ ગયો. તરત જ એક ચમત્કાર થયો. ધનીરામે જોયું કે વૃદ્ધ હવે એટલો નબળો દેખાતો ન હતો. તેની આંખમાં ચમક આવી ગઈ હતી. અચાનક વૃદ્ધ મુસ્કુરાયો અને પોતાના અસલી રૂપમાં પ્રગટ થયો. તે બીજું કોઈ નહીં પણ સ્વયં શ્રીકૃષ્ણ હતા. ધનીરામ આશ્ચર્યથી તેમની તરફ જોવા લાગ્યો. તે સમજી ગયો કે આ તેની પરીક્ષા હતી. શ્રીકૃષ્ણએ તેને આશીર્વાદ આપ્યા અને બોલ્યા, ધનીરામ, આજે તે પહેલું પગલું ભરી લીધું છે. આ પહેલો ભોગ હતો જે તે નિષ્કામ ભાવે કોઈ ભૂખ્યાને આપ્યો. હવેથી જ્યારે પણ તું કોઈ ભૂખ્યાને ભોજન આપીશ, તારા ભાગ્યની રેખા બદલવા લાગશે. આમ કહી શ્રીકૃષ્ણ અંતર્ધાન થઈ. ધનીરામની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આજે તેને પહેલીવાર અહેસાસ થયો કે સાચું સુખ ફક્ત ધન નહીં પણ સેવાથી પણ મળે છે. હવે તે સંપૂર્ણ બદલાઈ ગયો હતો. તેણે મનમાં નિશ્ચય કર્યો કે રોજ કોઈને કોઈ ભૂખ્યાને ખોરાક આપશે, ભલે તેની પાસે પોતાને માટે ગમે તેટલું ઓછું હોય. ધનીરામની આંખમાં આશાની કિરણ જાગી હતી. શ્રીકૃષ્ણએ જે ઉપાય બતાવ્યો હતો તે હવે દિલથી અપનાવવા માંગતો હતો. હવે તેનો એક જ સંકલ્પ હતો, કોઈ ભૂખ્યાને ખોરાક આપ્યા વિના ન જવા નહીં દઉં, ભલે મારી પાસે પોતા માટે ગમે તેટલું ઓછું હોય. તે દિવસથી ધનીરામનું જીવન બદલાવા લાગ્યું. પહેલાં તે ફક્ત પોતાની ભૂખ અને પરિવારની જરૂરિયાતો વિશે વિચારતો, પરંતુ હવે તેનું મન વિશાળ થઈ ગયું હતું. હવે તે વિચારતો હતો કે કોઈ બીજું ભૂખ્યું હોય તો ભૂખ્યું તો નથી રહી ગયું. એક દિવસ સવારે ધનીરામ ખેતરમાં કામ કરતો હતો. સૂરજ હમણાં ઉગ્યો હતો અને ઠંડી હવા વહેતી હતી. ત્યારે તેણે જોયું કે એક કૂતરું દૂરથી તેની તરફ આવી રહ્યું છે. કૂતરું ખૂબ નબળું હતું. તેના હાડકાં સ્પષ્ટ દેખાતા હતા. એવું લાગતું હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યું હોય. તે ધીમે ધીમે ધનીરામ તરફ આગળ વધી રહ્યું હતું અને તેની આંખમાં દર્દભરી વિનંતી હતી. ધનીરામનું મન પીગળી ગયું. તેણે તરત જ પોતાની જોડીમાંથી બચેલી એક રોટલી કાઢી અને કૂતરા તરફ આગળ કરી. કૂતરું પહેલાં તો થોડું ડર્યું, પણ પછી ધીમે ધીમે રોટલી ખાવા લાગ્યું. તે ખૂબ જ ભૂખ્યું હતું, તેથી આખી રોટલી તરત જ ખાઈ ગયું. ધનીરામના ચહેરા પર હળવી મુસ્કુરાહટ આવી. તેને લાગ્યું કે જાણે તેણે કોઈ ખૂબ સારું કામ કર્યું હોય. ધનીરામ ખેતરમાં પાછો ફર્યો ત્યારે તેની નજર પોતાના સૂકા ખેતરો પર પડી. પહેલાં અહીં ફક્ત પથ્થર જમીન હતી, પરંતુ આજે કંઈક અજીબ હતું. ત્યાં થોડા હરિયાળા છોડ દેખાવા લાગ્યા. તે આશ્ચર્યચકિત થઈ ગયો. આ કેવી રીતે બની શકે? કાલ સુધી તો ખેતરમાં કંઈ ન હતું, પરંતુ આજે ત્યાં હરિયાળી દેખાતી હતી. તેને શ્રીકૃષ્ણની વાત યાદ આવી, જ્યારે પણ તું કોઈ ભૂખ્યાને ખોરાક આપીશ, તારું ભાગ્ય બદલવા લાગશે. હવે ધનીરામને ખાતરી થઈ ગઈ કે તે સાચા માર્ગે છે. તેની ગરીબી હવે ધીમે ધીમે ખતમ થવા લાગી હતી. થોડા દિવસો પછી ધનીરામ પોતાના ઘરની બહાર બેઠો હતો. તેની પાસે થોડુંક અનાજ બચ્યું હતું, જેનાથી તે પોતાના પરિવાર માટે રોટલી બનાવી શકતો હતો. પરંતુ ત્યારે જ એક બીજી પરીક્ષા આવી. એક
વૃદ્ધ સાધુ લાકડાના સહારે ચાલતો તેના ઘર તરફ આવ્યો. તેની આંખમાં થાક હતો, પગ ધ્રુજતા હતા અને તે ખૂબ જ ભૂખ્યો દેખાતો હતો. ધનીરામે જોયું કે તેની પત્ની અંદર લોટમાંથી રોટલી બનાવી રહી હતી. હવે તેની પાસે ફક્ત 4 રોટલી હતી. ધનીરામ એક મુશ્કેલ નિર્ણય સામે ઊભો હતો. જો મેં આ રોટલીમાંથી સાધુને થોડી આપી દઈશ તો મારા બાળકો માટે શું બચશે? તે વિચારમાં પડી ગયો. પરંતુ પછી તેને શ્રીકૃષ્ણની વાત યાદ આવી. કોઈ ભૂખ્યાને ખવડાવ્યા વિના જવા ન દેતો. તારું ભાગ્ય આનાથી જ બદલાશે. તેણે વિચાર વિના 2 રોટલી લીધી અને સાધુને આપી દીધી. સાધુએ મુસ્કરાતા રોટલી લીધી અને પ્રેમથી ખાવા લાગ્યો. જેવી સાધુએ છેલ્લી રોટલી ખાધી, તેણે ધનીરામ તરફ જોયું અને આશીર્વાદ આપ્યા, બેટા, તારું ભલું થશે. હવે તારા ઘરમાં ક્યારેય અનાજની કમી નહીં રહે. ધનીરામે માથું નમાવ્યું. તેને ખબર ન હતી કે આ સાધુ કોણ હતો, પરંતુ તેના મનને એક અલગ શાંતિ મળી રહી હતી. બીજે દિવસે સવારે જ્યારે ધનીરામ પોતાની ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો તો તેની આંખો ફાટી રહી ગઈ. તેના ઘરના આંગણામાં ઘઉંની એક બોરી રાખેલી હતી. તે ચોંકી ગયો. તેણે આજુબાજુ જોયું. કોઈ દેખાતું નહીં. તે વિચારવા લાગ્યો, આ બોરી અહીં કેવી રીતે આવી? ત્યારે તેની પત્ની બહાર આવી અને બોલી, ધનીરામ, આ જો, આપણા ઘરમાં આટલા બધા ઘઉં ક્યાંથી આવ્યા? ધનીરામને સમજાયું નહીં કે આ કેવી રીતે થયું. પરંતુ પછી તેને શ્રીકૃષ્ણની શીખ યાદ આવી. જેની ભૂખ્યાને અનાજ નથી આપ્યું તેને આગલા જન્મમાં અનાજથી મળતું, પરંતુ જેની ભૂલ સુધારી લીધી તેનું ભાગ્ય બદલાય છે. હવે ધનીરામને પૂરો વિશ્વાસ થઈ ગયો કે તેનું દુર્ભાગ્ય ખતમ થઈ રહ્યું છે. હવે તેના ઘરમાં ક્યારેય અનાજની કમી નહીં રહે. હવે ધનીરામનું મનોબળ વધી ગયું હતું. તે રોજ કોઈને કોઈ ભૂખ્યાને ખોરાક આપવા લાગ્યો. ક્યારેક કોઈ સાધુને ભોજન આપે, ક્યારેક કોઈ કૂતરાને રોટલી નાખે, ક્યારેક કોઈ ગરીબને અનાજ આપી દે. ધીમે ધીમે તેનું ભાગ્ય સંપૂર્ણ બદલાવા લાગ્યું. તેના ખેતરોમાં પાક લહેરાવા લાગ્યો. તેનું ઘર પહેલાં કરતાં વધુ સમૃદ્ધ થઈ ગયું અને તેના પરિવારમાં હવે કોઈ ભૂખ્યું ન રહેતું. પરંતુ શું આ અંત હતો? ધનીરામનું જીવન ધીમે ધીમે બદલાવા લાગ્યું હતું. હવે તે રોજ કોઈ ભૂખ્યાને ખોરાક આપવાની કોશિશ કરતો. તેને શ્રીકૃષ્ણની વાત સમજાઈ ગઈ હતી. જ્યાં સુધી ભૂખ્યાને ભોજન નહીં આપો, ત્યાં સુધી ગરીબી પીછો નહીં છોડે. પરંતુ તેની પરીક્ષા હજુ ખતમ નહોતી થઈ. એક દિવસ ધનીરામ ખેતરમાં કામ કરતો હતો. ગરમી ખૂબ તીવ્ર હતી અને તે ખૂબ થાકી ગયો હતો. ત્યારે તેણે જોયું કે એક અજાણ્યો વ્યક્તિ તેની ઝૂંપડી તરફ આગળ વધી રહ્યો હતો. તે માણસ ખૂબ જ નબળો દેખાતો હતો. તેના કપડાં ગંદા હતા અને તેનો ચહેરો ઝાંખો હતો. એવું લાગતું હતું કે તે ઘણા દિવસોથી ભૂખ્યો હોય. ધનીરામ દોડીને તેની પાસે ગયો અને પૂછ્યું, ભાઈ, તું કોણ છે? આટલી ધૂપમાં ક્યાંથી આવે છે? તે વ્યક્તિએ ધીમા અવાજે કહ્યું, ભાઈ, હું એક યાત્રી છું. ઘણા દિવસોથી
સફર કરું છું. ભૂખ અને તરસથી મારી હાલત ખરાબ થઈ ગઈ છે. શું મને કંઈક ખાવાનું મળી શકશે? ધનીરામને યાદ આવ્યું કે આજે ઘરમાં બહુ ઓછું અનાજ બચ્યું છે. તેની પત્નીએ કહ્યું હતું કે બસ આજની રાતનું ખાવાનું બચ્યું છે, તે પછી કાંઈ નહીં બચે. હવે ધનીરામના મનમાં ફરી એ જ સવાલ આવ્યો, જો મેં આ માણસને ખોરાક આપી દીધું તો મારા બાળકો શું ખાશે? તે વિચારમાં પડી ગયો, પરંતુ પછી તેને શ્રી કૃષ્ણની શીખ યાદ આવી, જેનું દિલ મોટું હોય તેની જોડી ક્યારેય ખાલી નથી રહેતી. તેણે તરત જ ઘરે જઈને અડધી રોટલી તે યાત્રીને આપી દીધી. યાત્રીએ ધ્રુજતા હાથે રોટલી લીધી અને ખાવા લાગ્યો. તેની આંખોમાં કૃતજ્ઞતા હતી. જેવો યાત્રીએ રોટલી ખાઈને ઊભો થયો, તેણે ધનીરામને કહ્યું, તું ખૂબ સારો માણસ છે. ભગવાન તારા દરેક મનોકામના પૂર્ણ કરે. ધનીરામ મુસ્કુરાયો અને પોતાના ખેતર તરફ ચાલવા લાગ્યો. પરંતુ જ્યારે તે ખેતર પહોંચ્યો તો તેની આંખો ફાટી રહી ગઈ. જ્યાં પહેલાં સૂકી માટી હતી, ત્યાં હવે હરિયાળી આવી ગઈ હતી. નાના નાના છોડ ઉગવા લાગ્યા હતા. તે આશ્ચર્યચકિત હતો, કારણ કે ત્યાં કાંઈ ન હતું વાવ્યું. આ કેવી રીતે બની શકે? તેણે પોતાની જાતને કહ્યું. તેને ખાતરી થઈ ગઈ કે આ બધું શ્રી કૃષ્ણની કૃપાથી થઈ રહ્યું છે. તેણે નિષ્કામ ભાવે ભૂખ્યાને ભોજન આપ્યું અને હવે તેનું ભાગ્ય બદલાઈ રહ્યું હતું. થોડા દિવસો વીતી ગયા. હવે ધનીરામને પોતાના ખેતરમાં પહેલાં કરતાં વધુ પાક મળવા લાગ્યો. તેની ગરીબી ધીમે ધીમે ઓછી થવા લાગી. ત્યારે એક દિવસ રાજાના દરબારમાંથી એક સંદેશ આવ્યો. સંદેશમાં લખ્યું હતું, રાજાએ તેને દરબારમાં બોલાવ્યો છે. તરત જ આવ. ધનીરામ ગભરાઈ ગયો. રાજા તેને કેમ બોલાવે છે? કોઈ મુસીબત તો નથી ને આવવાની? તે ડરતા ડરતા દરબારે પહોંચ્યો. ત્યાં રાજા સિંહાસન પર બેઠા હતા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. રાજાએ પૂછ્યું, તારું નામ ધનીરામ છે? જી હા મહારાજ. ધનીરામે માથું નમાવીને કહ્યું. રાજા બોલો, અમે સાંભળ્યું છે કે પહેલાં તું ખૂબ ગરીબ હતો, પરંતુ હવે અચાનક તારા ખેતરમાં પાક લહેરી રહ્યો છે. આ કેવી રીતે થયું? ધનીરામ સમજી ગયો કે આ શ્રી કૃષ્ણની પરીક્ષા છે. તેણે જૂઠું ન બોલ્યો. તેણે રાજાને આખી વાત કહી. કેવી રીતે તેણે ભૂખ્યાને ખોરાક આપવાની કસમ ખાધી, કેવી રીતે તેણે પોતાની છેલ્લી રોટલી પણ જરૂરિયાતમંદને આપી દીધી, અને તે પછી તેનું ભાગ્ય કેવી રીતે બદલવા લાગ્યું. રાજા આ સાંભળીને ચકિત થઈ ગયા. રાજાએ થોડીવાર વિચાર્યું પછી બોલ્યા, જો તું ખરેખર આટલો જ દયાળુ છે, તો શું તું અમારી એક પરીક્ષા આપીશ? ધનીરામે માથું નમાવ્યું. જી હા મહારાજ, કહો. રાજા બોલ્યા, જો અમે તને ઢગલો ધન આપીએ, પરંતુ તેના બદલે તારે આ સંકલ્પ છોડવો પડશે કે તું ભૂખ્યાને ભોજન નહીં આપે, તો શું તું આ શરત માનીશ? ધનીરામ માટે આ ખૂબ જ મોટી પરીક્ષા હતી. જો તે આ શરત માની લે તો તેની ગરીબી સંપૂર્ણે ખતમ થઈ શકે. અને તેનો પરિવાર આરામથી રહી શકે. પરંતુ પછી તેને શ્રી કૃષ્ણની શીખ યાદ આવી,
જો લોભમાં સારા કર્મ છોડી દીધા તો ભાગ્ય ફરી બગડી શકે. તેણે નમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, જો હું ગરીબ રહીને પણ કોઈ ભૂખ્યાનું પેટ ભરી શકું તો હું એ જ માર્ગ પસંદ કરીશ. ધનનો શું ભરોસો આજે છે કાલે નથી, પરંતુ સારા કર્મ હંમેશા સાથે રહેશે. રાજા આ સાંભળીને ખૂબ જ પ્રભાવિત થયા. તેમણે પોતાની ગાદી પરથી ઊભા થઈને ધનીરામના ખભા પર હાથ મૂક્યો અને બોલ્યા, તું સાચા ધર્મના માર્ગે છે. હવેથી તને ધનની ક્યારેય કમી નહીં રહે. રાજાએ તે જ સમયે આદેશ આપ્યો કે ધનીરામને રાજ્ય તરફથી ખેતી માટે સૌથી સારી જમીન આપવામાં આવે. હવે ધનીરામ પાસે પહેલા કરતાં મોટું ખેતર હતું. તેના પાક પહેલા કરતાં વધુ સારા થવા લાગ્યા. તેનો પરિવાર હવે ભૂખ્યો ન રહેતો, પરંતુ તેણે પોતાનો સંકલ્પ હતો તોડ્યો. હવે પણ તે દરેક ભૂખ્યાને ખોરાક આપવાની કોશિશ કરતો. શ્રી કૃષ્ણ જે વાત કહી હતી તે સાચી સાબિત થઈ. જે ભૂખ્યાને ભોજન આપે છે તેના ઘરમાં ક્યારે તે અનાજની કમી નથી થતી, પરંતુ જે ભૂખ્યાને ખાલી હાથ મોકલે છે તેનું ભાગ્ય પણ તેને ખાલી હાથ છોડી દે છે. ધનીરામનું જીવન સંપૂર્ણે બદલાઈ ગયું હતું. હવે તે પહેલાં કરતાં વધુ ખુશહાલ હતો, પરંતુ તેને જાણવાની જિજ્ઞાસા હતી કે આખરે તે પહેલાં ગરીબ કેમ હતો. કયું પાપ તેને ગરીબીમાંથી મુક્ત થવા નહોતું દેતું. એક દિવસ તે પોતાના ખેતરમાં બેસીને વિચારતો હતો ત્યારે અચાનક એક દિવ્ય પ્રકાશ પ્રગટ થયો. તે પ્રકાશમાંથી ગૌમાતા પ્રગટ થયા. તેમનો તેજ એટલો અધિક હતો કે ધનીરામની આંખો ચમકી ગઈ. ગૌમાતાએ સ્નેહથી કહ્યું, ધનીરામ, તે સારા કર્મ કર્યા અને તારું ભાગ્ય બદલાઈ ગયું. પરંતુ શું તું જાણવા માંગે છે કે ગરીબીનું અસલી કારણ શું છે? ધનીરામે શ્રદ્ધાથી માથું નમાવ્યું. માતા, કૃપા કરીને કહો. હું જાણવા માંગુ છું કે માણસ ગરીબ કેમ રહે છે. ગૌમાતાએ કહ્યું, મનુષ્ય ઘણા કારણોસર ગરીબ બને છે, પરંતુ સૌથી મોટું કારણ છે તેનો સ્વભાવ અને તેના કર્મ. ધનીરામ ધ્યાનથી સાંભળવા લાગ્યો. ગૌમાતાએ આગળ કહ્યું, જે મનુષ્ય આ ખરાબ આદતો અપનાવે છે તે જીવનભર ગરીબીમાં રહે છે. જે મનુષ્ય ભૂખ્યાને ભોજન નથી આપતો, જે બીજાને ખોરાક આપવાનો ઇનકાર કરે છે, તેના ઘરમાં અનાજની કમી થઈ જાય છે. જ્યારે આપણે કોઈ ભૂખ્યાને ખોરાક નથી આપતા તો આગલા જન્મમાં આપણને ભૂખ્યા રહેવું પડે છે. જે મનુષ્ય માતા પિતાની સેવા નથી કરતો, માતા પિતાનું અપમાન કરનાર માણસ ક્યારેય સુખી નથી રહેતો. જે ઘરમાં વૃદ્ધોની સેવા નથી થતી ત્યાં દરિદ્રતા હંમેશા રહે છે. જે મનુષ્ય ગૌમાતાનું અપમાન કરે છે, જે ઘરમાં ગૌમાતાનું અપમાન થાય છે ત્યાં ક્યારેય બરકત નથી થતી. ગૌમાતાને પીડા આપનાર મનુષ્યને આગલા જન્મમાં ખૂબ જ કષ્ટ સહન કરવા પડે છે. જે પોતાના ધનનો સાચો ઉપાય નથી કરતો અને ધનનો અહંકાર કરનાર અને ગરીબનો મદદ ન કરનાર વ્યક્તિ થોડા સમય પછી જાતે જ ગરીબ થઈ જાય છે. ધનનો ઉપયોગ સારા કર્મમાં ન કરવામાં આવે તો તે નાશ પામે છે. જે મનુષ્ય ચોરી અને છેતરપિંડી
કરે છે. જે બીજાનો હક હીનવે છે તેનું ભાગ્ય પણ તેની પાસેથી બધું જ છીનવી લે છે. ચોરી, બેમાની અને જૂઠું બોલનાર માણસને જીવનભર દુઃખ સહન કરવું પડે છે. ધનીરામે ગૌમાતાને પૂછ્યું, માતા, જો કોઈ ગરીબ હોય અને તે પોતાનું ભાગ્ય બદલવા માંગતો હોય તો તેને શું કરવું જોઈએ? ગૌમાતાએ મુસ્કુરાતાં કહ્યું, જો કોઈ મનુષ્ય ગરીબીથી બચવા માંગે છે તો તેને આ કાર્યો કરવા જોઈએ. ગૌમાતાને રોટલી ખવડાવો. જે માણસ ગૌમાતાને પ્રેમથી રોટલી ખવડાવે છે તેના ઘરમાં ક્યારેય અનાજની કમી નથી થતી. ગરીબોને ભોજન આપો. જ્યારે પણ કોઈ ભૂખ્યા દેખાય તેને પોતાના ઘરમાંથી ભોજન આપો અને ગરીબોની મદદ કરવાથી ભાગ્ય જાતે જ બદલાઈ જાય છે. માતા-પિતાની સેવા કરો. પોતાના માતા-પિતાનું સન્માન અને સેવા કરવાથી ધન અને સુખ વધે છે. માતા-પિતાની સેવા ન કરનાર મનુષ્ય જીવનભર દુઃખી રહે છે. ઈમાનદારીથી કમાઓ અને બીજાની મદદ કરો. જે મહેનત અને ઈમાનદારીથી કમાણી કરે છે તેને ક્યારેય કોઈ વસ્તુની કમી નથી થતી. પરોપકાર કરવાથી ભાગ્ય બદલાય છે. ગૌમાતાની સેવા કરો. રોજ ગૌમાતાને પ્રણામ કરવા, તેમને સહેલાવવા અને તેમની રક્ષા કરવાથી મનુષ્યના બધા સંકટ દૂર થઈ જાય છે. ધનીરામે ગૌમાતાને પૂછ્યું, માતા, જો કોઈ માણસ આ બધું કામ ન કરે તો તેનું શું થાય છે? ગૌમાતાએ કહ્યું, જે મનુષ્ય ભૂખ્યાને ભોજન નથી આપતો, માતા-પિતાની સેવા નથી કરતો, ગૌમાતાની સેવા નથી કરતો અને હંમેશા છેતરપિંડી કરે છે, તે ઘણા જન્મો સુધી ગરીબી અને દુઃખ ભોગવે છે. એવો માણસ જીવનભર પરેશાન રહે છે. તેનું ભાગ્ય ખરાબ થતું જાય છે. તેને મહેનત પછી પણ સફળતા નથી મળતી. તેના ઘરમાં હંમેશા અશાંતિ રહે છે. આગલા જન્મમાં તેને વધુ કઠિન જીવન મળે છે. માતાના વચનો સાંભળીને ધનીરામની આંખોમાં આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને કહ્યું, માતા, હવે હું આ શીખ ક્યારેય નહીં ભૂલું. હંમેશા જરૂરિયાતમંદોની મદદ કરીશ, માતા-પિતાની સેવા કરીશ અને ગૌમાતાની રક્ષા કરીશ. ગૌમાતા પ્રસન્ન થઈ ગયા અને આશીર્વાદ આપીને અંતર્ધાન થયા. હવે ધનીરામ ન માત્ર પોતે સુખી હતો, પરંતુ તેણે આખા ગામને આ જ્ઞાન આપવાનું શરૂ કર્યું. ધીમે ધીમે આખા ગામની સ્થિતિ બદલવા લાગી. હવે ત્યાં કોઈ ભૂખ્યું ન સૂતું અને બધાના ઘરોમાં ખુશહાલી આવવા લાગી. જો તમને આ કથા ગમી હોય અને તેમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.